મિત્રો, દુનિયામાં દરેક બાળકને મા મળતી નથી અને દરેક માને પોતાનું બાળક મળતું નથી, પણ ક્યારેક રસ્તા પર બેઠેલી એક ભિખારી છોકરી એવું માપણું જીવી જાય છે કે ખુદ ભગવાન પણ ક્ષણવાર માટે માથું ઝુકાવી દે. રસ્તા પર રોજ આવતા જતા લોકો આ ભિખારી છોકરીને જોઈને રૂપિયો 2 રૂપિયાનો સિક્કો ફેંકી આગળ વધી જતા હતા. એ યુવતી 2 અનાથ છોકરાઓ માટે છત્રછાયા સમાન હતી. આ 2 બાળકો માટે તો આ છોકરી જ આખી દુનિયા હતી. આ કોઈ કલ્પના નથી, આ એ સત્ય છે જે સાંભળ્યા પછી કરોડપતિ માણસ પણ પોતાની આંખના આંસુ રોકી શક્યો નહોતો. આ વાર્તા છે કર્માની, કે જે વાસ્તવમાં ભિખારી નહોતી પણ માણસાઈથી ભરપૂર એક મા હતી. કહેવાય છે કે દુનિયામાં માથી મોટું કોઈ નથી હોતું, પણ ક્યારેક માણસાઈનો સંબંધ પણ લોહીના સંબંધ કરતાં વધારે ગાઢ બની જાય છે. ઘરબાર વગરની એક કર્મા નામની 25 વર્ષની છોકરી, જેને લોકો ભિખારી કહેતા હતા, પરંતુ 2 અનાથ છોકરાઓ માટે તે ભગવાનથી જરાય કમ નહોતી. એક ભિખારી છોકરીનું સત્ય જાણીને કરોડપતિ માણસ પણ રડી પડ્યો. આ વાર્તા એક એવી જ માણસાઈની છે કે જે ભિખારીની જેમ જીવતી હતી, પણ દિલથી સામ્રાજ્ઞી હતી. શહેરના રેલવે સ્ટેશનની બહાર જૂના પીપળના ઝાડ નીચે રોજ સવાર પડતા જ એક યુવતી બેઠેલી જોવા મળતી હતી. આ છોકરીનું નામ હતું કર્મા. ઉંમર માત્ર 25 વર્ષ. માંડ માંડ શરીર ઢંકાય એવા ફાટેલા કપડાં પહેર્યા હતા. પગમાં ચંપલ પણ નહોતા પહેર્યા. માથા ઉપર વિખરાયેલા વાળ, આંખોમાં થાક અને ચહેરા પર એવી શાંતિ કે જાણે જીવન સાથે લડતા લડતા પણ હાર સ્વીકારી ન હોય. લોકો તેને ભિખારી કહેતા હતા. આ ભિખારી છોકરીને જોઈને અમુક લોકો એની સામે રૂપિયા 2 રૂપિયાનો સિક્કો ફેંકી દેતા, તો કોઈ નજર પણ ફેરવી લેતા અને કોઈ તો અપમાનભરી ટિપ્પણી પણ કરતા. પણ એ જ પીપળના ઝાડ નીચે કર્માની નજીક 2 નાનકડા છોકરાઓ હંમેશા બેઠા રહેતા. એકનું નામ હતું મોહન અને બીજાનું નામ હતું કિશન. આ બંને છોકરાઓ અનાથ હતા. એકની ઉંમર 7 વર્ષ અને બીજાની ઉંમર 9 વર્ષ. આંખોમાં ભૂખ, શરીરે ગરીબી અને હૃદયમાં ડર. કર્મા તેમની મા હતી, પણ લોહીની નહીં. તે તેમની છાયા હતી, તેમની પાલક મા હતી, તેમનો આશ્રય હતી. કર્મા જે કંઈ ભીખમાં મેળવે તેમાંથી પહેલાં બાળકોને આપતી અને વધે એમાંથી તે પોતે ખાતી. અને જે દિવસે કાંઈ ન વધે તે દિવસે ભૂખ્યા રહીને એ કર્મા ઉપવાસ કરી લેતી. પણ બાળકો સૂકા રોટલા વગર સૂવે નહીં. રાત્રે ઠંડી પડે ત્યારે પોતાની ફાટેલી ઓઢણી તે બંને બાળકો ઉપર ઓઢાડી દેતી અને પોતે જમીન પર ઠંડીમાં ઠૂંઠવાઈને સૂઈ રહેતી. કોઈ પૂછે તો હસીને કહેતી કે હું મોટી છું એટલે મને ઠંડી નથી લાગતી. કર્માનો ભૂતકાળ કેવો છે એ કોઈને ખબર નહોતી. તે ક્યારેય પોતાના વિશે બોલતી નહીં. બસ બાળકોનું ધ્યાન રાખતી અને એમને કહાનીઓ સંભળાવતી. ક્યારેક માની કહાની, ક્યારેક ભગવાનની કહાની અને ક્યારેક એવી દુનિયાની કહાની કે જ્યાં કોઈ ભૂખ્યા ન હોય. મોહન અને કિશન તેને મા કહીને જ બોલાવતા. મા શબ્દ સાંભળતા જ કર્માની આંખોમાં પાણી આવી જતું. પણ તે ક્યારેય રડતી નહીં. તે જાણતી હતી કે જો મા કમજોર પડી જશે તો બાળકો હૃદયથી ભાંગી પડશે. એક દિવસ શહેરનો મોટો ઉદ્યોગપતિ ત્યાં આવ્યો. એ ઉદ્યોગપતિનું નામ હતું વિરાટ મહેતા. કરોડોનો માલિક હતો. કારમાં બેસીને સ્ટેશન પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રાફિકને કારણે તેની કાર અટકી ગઈ. આ કરોડપતિની નજર અચાનક પીપળના ઝાડ નીચે પડી. તેણે જોયું કે એક ભિખારી યુવતી 2 બાળકોને પોતાના હાથથી ખવડાવી રહી હતી. પહેલાં તો વિરાટને કંઈક અજીબ લાગ્યું. પછી કારમાંથી ઉતરીને તે કર્મા પાસે આવ્યો અને કર્માને પૂછ્યું કે આ બાળકો કોણ છે? કર્માએ માથું નમાવી કહ્યું, મારા છે. વિરાટે આશ્ચર્યથી પૂછ્યું, શું તારા પોતાના છે?
પહેલાં તો કર્મા હસી, પછી બોલી, સાહેબ, આ બાળકો મને ભગવાને આપેલા છે. વિરાટે કહ્યું કે તું પોતે જ ભીખ માગે છે તો પછી આવી પરિસ્થિતિમાં આ બાળકોનું ભવિષ્ય કેવું રહેશે? કર્મા શાંતિથી બોલી, સાહેબ, ભવિષ્ય પૈસાથી નહીં, પ્રેમથી બને છે. હું આ બંને બાળકોને એટલો પ્રેમ આપું છું કે એ જોઈને ભગવાન પણ શરમાય. વિરાટને ગુસ્સો આવ્યો. તેને લાગ્યું કે આ ભિખારણ તો ખાલી મોટી મોટી વાતો જ કરે છે. વિરાટ ત્યાંથી જતો રહ્યો, પણ એ રાત્રે તેને ઊંઘ આવી નહીં. કર્માનો ચહેરો તેની આંખોની સામે ફરી રહ્યો હતો. બીજા દિવસે તે ફરી સ્ટેશન પર આવ્યો. દૂરથી જોયું તો કર્મા બાળકોને અક્ષર ઓળખાવતી હતી. જમીન પર લાકડીથી અ, આ, ઈ એવું લખીને બતાવી રહી હતી. આ જોઈને વિરાટનું દિલ હચમચી ગયું. કેટલાક દિવસો સુધી તે છુપાઈ છુપાઈને આ ભિખારીના પરિવારને અને તેની ગતિવિધિને જોવા લાગ્યો. કર્મા બાળકોને સવારમાં જગાડે, મોઢું ધોવડાવે, ભીખમાં જે કાંઈ પૈસા મળે એ પૈસામાંથી દૂધ લઈને કર્મા એ બંને બાળકોને આપે. કોઈ બાળકોને ખીજાય, ડરાવે, ધમકાવે તો કર્મા આગળ આવીને બાળકોનો બચાવ કરે. એક દિવસ એક દુકાનદાર બાળકોને ત્યાંથી હટાવતો હતો. કર્મા આગળ આવી અને બોલી, સાહેબ, તમારે મને જે કહેવું હોય તે કહો, પરંતુ મારા બાળકોને ધમકાવશો નહીં. વિરાટ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખો ભીની થઈ ગઈ. એક સાંજે વિરાટે કર્માને પોતાની પાસે બોલાવી અને કહ્યું કે કર્મા, જો તું ચાહતી હોય તો આ તારા બંને બાળકોને હું અનાથાશ્રમમાં ભરતી કરાવી દઉં અને તને પણ ત્યાં તારા જોગું કામ મળી રહેશે, જેથી કરીને તારે આ ભીખ માગવાનો ધંધો ના કરવો પડે. કર્માએ તરત જ ના પાડી દીધી અને બોલી કે સાહેબ, અનાથાશ્રમમાં આશરો જરૂર મળે છે, ભોજન પણ મળે, પણ માનો હાથ નહીં મળે. જો ભગવાને મને રસ્તા પર રાખી છે તો હું રસ્તા પર રહીને પણ તેમની માં બનીશ. વિરાટને લાગ્યું કે આ યુવતી પાગલ છે, આ નહીં સમજે. એક દિવસ મોહનને તાવ આવ્યો. કર્મા આખી રાત તેને છાતી સરસો ચાંપીને બેઠી રહી. પોતાને ભીખમાં જે કાંઈ પૈસા મળ્યા હતા એ બધા જ પૈસા દવામાં ખર્ચાઈ ગયા. તે દિવસે કર્માને ખાવાનું મળ્યું નહીં. કર્માએ પોતાની ભૂખ દબાવી રાખી. આ બધું વિરાટે જોઈ લીધું હતું. એ રાત્રે વિરાટ પોતાના મહેલ જેવા આલિશાન ઘરમાં બેઠો બેઠો ખૂબ જ રડ્યો. ત્યારે તેને પોતાની સાચી માં યાદ આવી હતી, જે પૈસાવાળા ઘરમાં હોવા છતાં સમય નહોતી આપી શકી. તેને સમજાયું કે માં હોવા માટે લોહી નહીં પણ દિલ જોઈએ. બીજા દિવસે વિરાટ ફરી કર્મા પાસે આવ્યો. તેણે કર્માને કહ્યું કે આજે તારે મારી સાથે આવવું પડશે. કર્મા પહેલાં તો ડરી ગઈ. પહેલાં તો કર્માએ વિરાટ સાથે આવવાની ચોખ્ખી ના પાડી દીધી, પરંતુ વિરાટે હૈયાધરપત આપતા કહ્યું કે કર્મા, તું ગભરાઈશ નહીં, હું તને મારા બંગલે લઈ જવા માગું છું. મારે તને હંમેશના માટે આ ભીખના ધંધામાંથી મુક્ત કરવી છે. કર્મા ડર અને ભય સાથે બાળકીનો હાથ પકડી કારમાં બેઠી. કાર સીધી જ વિરાટના બંગલામાં જઈને ઊભી રહી. ત્યાં બધું તૈયાર હતું. વિરાટે અગાઉથી બાળકો માટે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. બાળકો માટે રૂમ, કપડાં, ભણવાની વ્યવસ્થા. કર્મા થથરી રહી હતી. વિરાટે શાંતિથી કહ્યું કે હું તને આ બાળકોની માં બનવાથી અલગ નથી કરતો. હું તો ફક્ત તને રસ્તા પરથી ઉઠાવી રહ્યો છું અને હું તને આ ભિખારીની જિંદગીમાંથી મુક્ત કરવા માગું છું. કર્માની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પૂછ્યું કે સાહેબ, હું અહીં કેવી રીતે રહી શકીશ? તમે કરોડપતિ અને હું ભિખારી. વિરાટે કહ્યું, કર્મા, તું જરાય ઓછું નહીં લગાડતી. આજથી આ ઘર તમારું છે. તારા બાળકોને શિક્ષણ મળશે અને તને માન મળશે. કર્મા તો જમીન પર બેસી ગઈ. તે હાથ જોડીને બોલી, સાહેબ, તમે અમારા માટે ભગવાન સમાન છો. વિરાટે તરત જ કહ્યું, નહીં કર્મા, હું તો ફક્ત તારી માણસાઈથી હાર્યો છું. તે દિવસથી
કર્મા બંને બાળકો સાથે વિરાટના ઘરમાં રહેવા લાગ્યા. સમય પસાર થયો. મોહન અને કિશન શાળાએ જવા લાગ્યા. કર્મા હજુ પણ સાવ સાદાઈથી જીવન જીવતી હતી. તેણે ક્યારેય પોતાને માલિકીની જેમ નથી જોઈ. એક દિવસ વિરાટે તેને તેના ભૂતકાળ વિશે પૂછ્યું તો કર્મા લાંબી શાંતિ પછી બોલી, સાહેબ, હું પણ આ બંને બાળકોની જેમ અનાથ હતી. નાની ઉંમરમાં જ મેં મારી મા ગુમાવી દીધી હતી અને બાપ દારૂડિયો થઈ ગયો હતો. એક દિવસ મારો બાપ મને રસ્તા પર છોડીને જતો રહ્યો. મેં ભૂખ, અપમાન, દુઃખ બધું જ જોયું હતું. એ વખતે મેં નક્કી કર્યું હતું કે જો હું જીવતી રહીશ તો કોઈ પણ બાળકને એકલું નહીં રહેવા દઉં. કર્માની વાત સાંભળતા જ વિરાટ સ્તબ્ધ થઈ ગયો. તે કર્માના પગે પડીને બોલ્યો, કર્મા, આજે હું ધનથી અમીર છું પણ તું તો દિલથી અમીર છે. કર્માએ તેને ઊભો કર્યો અને બોલી, સાહેબ, પૈસાથી કોઈ નાનું કે મોટું નથી હોતું. ભગવાને આપણને એકબીજાનો સહારો બનવા માટે જ મોકલ્યા છે. આજે પણ શહેરમાં જ્યારે લોકો પીપળના ઝાડ પાસેથી પસાર થાય છે ત્યારે તેમને ત્યાં કર્મા નથી દેખાતી, પણ મોહન અને કિશન મોટા થઈને જ્યારે કહે છે કે અમારી મા ભિખારી હતી પણ ભગવાનથી જરાય કમ નહોતી, ત્યારે લોકોની આંખોમાં પાણી આવી જાય છે. કારણ કે એ દિવસે બધાને સમજાયું હતું કે દુનિયામાં માંથી મોટું કંઈ નથી, પણ માણસાઈ ક્યારેક માંથી પણ મોટી બની જાય છે. આજે કર્મા પાસે કોઈ નામ નથી, કોઈ ઓળખ નથી, કોઈ ફોટામાં છપાયેલો ઇતિહાસ નથી, પણ મોહન અને કિશનની આંખોમાં જે સુરક્ષા છે, જે વિશ્વાસ છે, એ જ કર્માનું સાચું નામ છે, એ જ એની સાચી ઓળખ છે. લોકો આજે પણ કહે છે કે માં લોહીથી બને છે, પણ આ વાર્તા શીખવે છે કે સાચી માં દિલથી જ જન્મે છે. કારણ કે જે સ્ત્રી પોતે ભૂખી રહી શકે પણ બાળકને ભૂખ્યો ન રહેવા દે, એ ભિખારી નથી, એ તો ભગવાન છે. અને એ દિવસથી લોકોને માણસાઈની સાચી કિંમત સમજાણી. માણસાઈ ક્યારેક માંથી પણ મોટી બની જાય છે. મિત્રો, આ કહાની જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય દ્વારકાધીશ.